ખેડા જિલ્લાના શેવાલિયા પોલીસે હથિયારો અને જીવતા કારતૂસોનો મોટો જથ્થો ઝડપી પાડ્યો। શેવાલિયા પોલીસની ટીમ મહારાજના મુવાડા નવી ચેકપોસ્ટ પાસે અમદાવાદ ઇન્દોર હાઈવે પર વાહન ચેકિંગમાં હતી ત્યારે મળી મોટી સફળતા। ગોધરા તરફથી આવતી શંકાસ્પદ સફેદ સ્વિફ્ટ કારને અટકાવી પોલીસે લીધી હતી તલાશી। કારની અંદર સીટની નીચે સંતાડેલા એક પેન્ટમાંથી 4 દેશી પિસ્તોલ, 1 દેશી રિવોલ્વર, 2 મેગેઝીન અને 40 જીવતા કારતૂસ મળી આવ્યા। પોલીસે રૂપિયા 1.25 લાખના હથિયારો, 5 લાખની કાર અને 30,000ના 3 મોબાઈલ ફોન કુલ મળી રૂપિયા 6,60,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો। હથિયારોની હેરાફેરી કરતા 3 આરોપીઓ આશિષ કુમાર પાટડિયા, શશાંકસિંહ રાજપૂત બંને રહેવાસી જુનાગઢ અને પ્રવીણભાઈ વાળા રહેવાસી રાજકોટને પોલીસે ધરપકડ કરી। પકડાયેલા આરોપીઓએ આ હથિયારો મધ્યપ્રદેશના છોટુભાઈ નામના શખ્સ પાસેથી મંગાવ્યા હતા। આ હથિયારોનો જથ્થો ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા સિકંદર ઉર્ફે સિક્કા નામના ઈસમને આપવા જવાની હોવાની કબૂલાત કરી। સિકંદર ઉર્ફે સિક્કો કુખ્યાત આરોપી હોય, અગાઉ પણ ગુના દાખલ થયેલા છે। શેવાલિયા પોલીસે પકડાયેલા 3 અને હથિયાર આપનાર 3 તથા મંગાવનાર મળી કુલ 5 આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર ભગવત ભટ્ટ। સેવાલિયા પોલીસ સ્ટેશન ખાતે જે ચેકપોસ્ટ છે ત્યાં વાહન ચેકિંગ દરમિયાન સફેદ કલરની એક સ્વિફ્ટ ગાડી હતી, જેમાં ચેક કરતા કુલ 5 વેપન મળી આવે છે, જેમાંથી 4 પિસ્ટલ છે, 1 રિવોલ્વર છે, જેની કિંમત કુલ 1,25,000 રૂપિયા છે। આ જે વેપન છે એમાં ગાડીમાં કુલ 3 ઈસમો આરોપીઓ હતા, જેમાં આશિષ પાટડિયા, શશાંક રાજપૂત અને પ્રવીણભાઈ વાળા। આ તમામ આરોપીઓ જે વેપન છે એ મધ્યપ્રદેશથી છોટુભાઈ પાસેથી લઈને આવ્યા હતા અને ભાવનગર ખાતે સિકંદર ઉર્ફે સિક્કો એને આપવાના હતા। સિકંદર ઉર્ફે સિક્કાનો જો ગુનાહિત ઇતિહાસ જોઈએ આપણે તો એ ભૂતકાળમાં મર્ડર અને રાયોટિંગના ગુનામાં આરોપી છે અને આ જે પકડાયેલા આરોપીઓ છે એ પૈકી જે 2 આરોપી છે, શશાંક રાજપૂત, એના વિરુદ્ધમાં પણ લૂંટના અને મારામારીના ગુના છે અને પ્રવીણવાળા એના વિરુદ્ધમાં પણ ધોરાજી પોલીસ સ્ટેશનમાં લૂંટ, પોક્સો અને મારામારીના ગુના દાખલ થયેલા છે। હથિયાર આજે તમામ હથિયારની જે 5 લાખ રૂપિયામાં આ તમામ હથિયારનો સોદો થયેલો હતો। હા, આપ જાણીએ છીએ કે જેને હથિયાર આપવાના હતા એ આરોપી છે, એને પકડવાનો બાકી છે। એના પકડ્યા પછી જ એમાં વધુ વિગતો બહાર આવશે, પણ એનો જે ગુનાહિત ઇતિહાસ છે એના પરથી એવું લાગી રહ્યું છે કે એ કોઈ લૂંટ અથવા મર્ડર માટે નું કામ કરવા માટે આ વેપન મંગાયેલા હોવા જોઈએ। એમાં જે મારા ચેકપોસ્ટના જે માણસો છે મારા ત્યાં, જે 24 કલાક ત્યાં સતત વાહન ચેકિંગ કરતા હોય છે અને ભૂતકાળમાં પણ સેવાલિયા પોલીસ સ્ટેશનના પીઆઈની અધ્યક્ષતામાં ઘણા બધા વેપનના કેસીસ પણ અને એનડીપીએસના કેસીસ પણ આપણે સેવાલિયા ચેકપોસ્ટ ઉપર કરેલા છે।